નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણા બધાનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં. આજે આપણે બીએડ સેમેસ્ટર 2ના જે મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે એના વિશે ચર્ચા કરીશું. વિષય છે અધ્યયન અને અધ્યાપન બી, એટલે કે લર્નિંગ એન્ડ ટીચિંગ બી, જેનો કોડ છે EDP 2103. અને આજે આપણે આમાં 8 ગુણના પ્રશ્નો, 5 ગુણના પ્રશ્નો અને 3 ગુણના પ્રશ્નોની ચર્ચા કરીશું. તો ચાલો શરૂઆત કરીએ. તો અહીં ખાસ એક ધ્યાનમાં રાખવા જેવી બાબત છે કે જે અહીં આપેલા પ્રશ્નોમાં જે મુદ્દાવાળા મોટા પ્રશ્નો છે ને, જેમાં મુદ્દા આપેલા છે એ પ્રશ્નો આપણે ખાસ તૈયાર કરવાના રહે છે. કારણ કે એમાંથી કોઈ પણ એક મુદ્દો છે 3 ગુણમાં નાના પ્રશ્નોમાં પૂછાઈ શકે છે. એટલે આપણે એને અલગથી નથી લીધો, પરંતુ એ મોટા પ્રશ્નમાં આવી જાય એટલે આપણે એ ખાસ તૈયાર કરવાનો રહેશે. તો સૌપ્રથમ 8 ગુણના પ્રશ્નોની વાત કરીએ, જેમાં પ્રથમ પ્રશ્ન છે અધ્યાપન પ્રતિમાન એટલે શું, તેનું મહત્વ સમજાવી સ્વસંકલ્પના પ્રતિમાનની વિગતે સમજ આપો. અધ્યાપનની સંકલ્પના સ્પષ્ટ કરી અધ્યાપનના વિવિધ સૂત્રોની સમજ આપો. સંસ્કૃતિ પ્રતિક્રિયા અધ્યાપન અભિગમ એટલે શું, તેની લાક્ષણિકતાઓ અને સિદ્ધાંતો સમજાવો. અધ્યાપનની કક્ષાઓ જણાવી અધ્યાપનની સ્મૃતિ કક્ષાની ચર્ચા કરો. અધ્યાપન અધ્યયન વચ્ચેનો સંબંધ જણાવો. શિક્ષણમાં તેની જરૂરિયાત સ્પષ્ટ કરો. અધ્યાપન એટલે શું, અધ્યાપનના સિદ્ધાંતોની વિગતે ચર્ચા કરો. સંરચનાત્મક 5E મોડેલની વિસ્તૃત ચર્ચા કરો. સંસ્કૃતિમૂલક અધ્યાપન અભિગમના સિદ્ધાંતોની સ્પષ્ટતા કરો. વર્ગખંડમાં અધ્યયતા કયા પ્રકારની વૈવિધ્ય જોવા મળે છે, તમે એક શિક્ષક તરીકે આ વૈવિધ્યને કેવી રીતે સંતોષ આપશો. અધ્યાપનમાં સામાજિક રચનાવાદી અભિગમ સમજાવો તથા ડેવિડ આસુબેલનો અધ્યાપન અંગેનો દ્રષ્ટિકોણ સ્પષ્ટ કરો. અધ્યાપનમાં સામાજિક રચનાવાદી અભિગમ સમજાવો અને ડેવિડ આસુબેલનો અધ્યાપન અંગેનો દ્રષ્ટિકોણ સ્પષ્ટ કરો. તો આ થયા 8 ગુણના પ્રશ્નો, અને હવે આગળ 5 ગુણના પ્રશ્નોની ચર્ચા કરીએ. અધ્યાપનની વ્યાખ્યા આપી અધ્યાપનમાં ICTની ઉપયોગિતા વિશે ચર્ચા કરો. 5E પ્રતિમાનના પ્રત્યેક સોપાન વિશે માહિતી આપો. વૈવિધ્યપૂર્ણ વર્ગખંડમાં અધ્યાપન કાર્ય કરાવતી વખતે શિક્ષકે ધ્યાનમાં રાખવાની બાબતો જણાવો. NCERTએ અધ્યાપકો માટે દર્શાવેલ આચારસંહિતાનું વર્ણન કરો. શિક્ષક એક વ્યવસાય છે તે સિદ્ધ કરવાના લક્ષણો વર્ણવો. સ્વનિયંત્રણ મોડેલની વિગતે સમજ આપો. રોબર્ટ ગેને આપેલી અધ્યાપન પરિસ્થિતિઓની સમજ આપો. સામાજિક સંરચનાત્મક સિદ્ધાંતની યાદી આપી વિગોટ્સ્કી અધ્યાપનની સિદ્ધાંત સમજાવો. અધ્યાપનની ચિંતનાત્મક કથા અને સ્મૃતિ કથા ટૂંકમાં સમજાવો. અને હવે છેલ્લે વાત કરીએ 3 ગુણના પ્રશ્નોની, જેમાં પ્રથમ પ્રશ્ન છે સંકલ્પના પ્રાપ્તિ પ્રતિમાનના ધ્યેયો અને ધારણાઓ જણાવો. અધ્યાપનથી મૂલ્યોનું ઘડતર કઈ રીતે થઈ શકે છે તે સમજાવો. અધ્યાપન થકી જ મૂલ્યોનું ઘડતર થઈ શકે તે સમજાવો. અસરકારક વર્ગખંડ સ્થાપનમાં 5 લક્ષણો જણાવો. ટૂંક નોંધ લખો. ચોમ્સ્કીનો અધ્યયન સિદ્ધાંત. તો 3 ગુણના પ્રશ્નો છે એમાં આ જ 5 પ્રશ્નો કરવાના છે. આમાંથી વિચારી શકે તો આગળના જે પ્રશ્નો મોટા પ્રશ્નો છે એમાંથી કોઈ પણ એક મુદ્દો આવી શકે છે. એટલે આપણે પહેલાં પણ વાત કરી હતી કે આગળના જે પ્રશ્નો છે એમાં જે મુદ્દાવાળા પ્રશ્નો છે એ ખાસ તૈયાર કરવાના રહેશે. તો બરાબર, આનાથી બસ શાયદ 99% તો પ્રશ્ન આવશે જ નહીં, એટલે ખાસ આ પ્રશ્નો તૈયાર કરવાના રહેશે.